બીએપીએસ દ્વારા મહંત સ્વામી મહારાજના 92મા જન્મોત્સવની ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્વક કરવામાં આવનાર છે। ફેબ્રુઆરી મહિનામાં જ્યારે આ ઉજવણી થવાની હોય તેની તમામ તૈયારીઓ હાલ ચાલી રહી છે અને આ આયોજન વિશે માહિતી આપવા માટે આજે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી। વિશ્વવંદનીય સંત વિભૂતિ અને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો 92મો જન્મોત્સવ આગામી ફેબ્રુઆરી મહિનામાં વડોદરાના આંગણે ખૂબ જ ભક્તિભાવ સાથે ઉજવવામાં આવશે। આ ભવ્ય મહોત્સવની પૂર્વ તૈયારીઓ અને વિગતો જાહેર કરવા ખાસ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે। જય મહંત સ્વામી મહારાજની જય। મહંત સ્વામી મહારાજ 92મા જન્મ જયંતિ મહોત્સવની જય। 2 ફેબ્રુઆરી 2026 સોમવારના રોજ બીએપીએસ સંસ્થાના આધ્યાત્મિક વડા અને વહીવટી પ્રમુખ એવા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજનો 92 જે પાંજરાપોળની જમીન છે એ 350 એકરની જમીન ઉપર ખૂબ ભવ્યતાથી સાંજે 5 થી 8 દરમિયાન યોજાશે। તે માટે દેશ પરદેશથી બધા હરિભક્તો ગુણાનુરાગીઓ શ્રદ્ધાળુઓ બધા પધારવાના છે। લગભગ આખા ભારત વર્ષમાંથી અને દુનિયાના 14 દેશોમાંથી પરદેશથી 13-14 હજાર હરિભક્તો પણ પધારશે। મહંત સ્વામી મહારાજનો પ્રાગટ્ય થયેલું જબલ માટે છેલ્લા 1 વર્ષથી લગભગ અહીંયા વડોદરા શહેરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરાના નેજા હેઠળ અનેકવિધ પ્રવૃત્તિઓ થઈ। બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલે આ છેલ્લા 1 વર્ષ દરમિયાન અનેકવિધ મેડિકલ પ્રવૃત્તિઓ કરી, જેમાં ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ કર્યા। આવા 15 કેમ્પમાં લગભગ 3200 જેટલા લાભાર્થીઓ રહ્યા કે જેમને ફ્રી મેડિકલ ચેકઅપ મળ્યું। આ 92મી જન્મ જયંતિ મહંત સ્વામી મહારાજ તે નિમિત્તે વડોદરા શહેરના બીએપીએસ સંસ્થાના આશ્રિતો એવા 920 ભક્તોએ બ્લડ ડોનેશન કેમ્પ કર્યું। એમાં લગભગ 3,75,000 એટલે 4.5 લાખ સીસી બ્લડ કલેક્ટ થયું, જે વડોદરાની વિવિધ સરકારી હોસ્પિટલોમાં આપવામાં આવ્યું। એટલે એ રીતે પણ એક સેવા પ્રવૃત્તિ સમાજની થઈ છે। સાથે સાથે દીક્ષા આપેલી, ત્યાર પછી યોગીજી મહારાજ અને પછી પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી એમણે સમગ્ર સત્સંગમાં વિશ્વભરમાં એમણે વિચરણ કર્યું। અત્યારે એમની ઉંમર 92 વર્ષની છે। એમના જીવનકાળ દરમિયાન એમને વ્યક્તિગત પારિવારિક